ચાર આપણા જે વિઝિટિંગ ફેકલ્ટી છે એ ખૂબ જ પ્રયત્નો કરે છે આપણે તમને ભણાવવામાં, સપોર્ટમાં, અને એના કારણે અહીંયા તમે બધા બેઠા છો. હું એકલો કંઈ ના કરી શકું. આપણે સૌ બેઠા છીએ તમે કે દર વર્ષે આપણા જે વિદ્યાર્થીઓ છે એનું પ્રમાણ લગભગ સરખું જ હશે. આ વખતે પણ 17 વિદ્યાર્થીઓ પ્રવેશ લીધો છે. ગયા વર્ષે 20 વિદ્યાર્થીઓ, હજુ પણ પ્રવેશ ચાલુ જ છે. હજુ કદાચ જુલાઈ એન્ડ સુધીમાં કદાચ આપણા 20 વિદ્યાર્થીઓ થશે એવી અપેક્ષા છે. મિત્રો, પ્રવેશ દર વર્ષે લગભગ સરખા રહેવાનું અથવા થોડીક વધઘટ રહેશે. એનું મુખ્ય કારણ છે કે જે વિદ્યાર્થીઓ આપણા અહીંયાના ગુજરાત વિદ્યાપીઠમાંથી લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ ડિપાર્ટમેન્ટમાંથી જે ભણીને જાય છે એમને લગભગ રોજગારી મળી જાય છે એવા પ્રયત્નો વિભાગ કરે છે, વિભાગના ફેકલ્ટી મેમ્બર કરે છે, હું પોતે પણ કરું છું, અને આપણા જૂના વિદ્યાર્થીઓ તેમજ આપણા નવા વિદ્યાર્થીઓ જે ભણીને બહાર પડ્યા છે પોતે પણ પોતાના માટે પ્રયત્ન કરે છે નોકરી મેળવવા માટે. એટલે દરેક વિદ્યાર્થીને લગભગ અપવાદ બાદ કરતા બધાને રોજગારી મળી જાય છે. ઇવન આપણા ત્યાં આ વર્ષે તો પ્લેસમેન્ટ થયું અદાણીમાંથી. આપણા જૂના વિદ્યાર્થી રાધાકૃષ્ણ યાદવ અહીંયા આવ્યા ને 3 વિદ્યાર્થીનું પ્લેસમેન્ટ કેમ્પસ ઇન્ટરવ્યુ લઈને લઈ ગયા. એમાં 3 વિદ્યાર્થીઓ છે પાર્થ પોપટાણી, વિમલ રાઠોડ અને વિજય પરમાર. આમને બહુ સારા પેકેજ સાથે અદાણીમાં એમની નિમણૂક થઈ. એ સિવાય પણ વિવિધ સંસ્થાઓમાં આ વર્ષની વાત કરીશું તો રાજકોટ મ્યુનિસિપલ લાઇબ્રેરીમાં આપણા 2 વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે. ગવર્મેન્ટ છે, મ્યુનિસિપલ એટલે સરકાર દ્વારા ચાલતી સંસ્થા અથવા તો જે સરકારી ખાતું છે એમાં આપણા વસંત વણકર અને હિતેશ રાઠવા આ બંને ગવર્મેન્ટમાં લાગ્યા. એ સિવાય આપણા વિજેશ દેસાઈ એ સીયુજીમાં લાગ્યા છે. એ પહેલા 1 વર્ષ પહેલા આપણા વિદ્યાર્થી દિવ્યકાંત સુતરિયા એ પણ સેન્ટ્રલ સ્કૂલમાં લાગ્યા છે સારા પેકેજ સાથે. એ સિવાય તો આ વર્ષે લગભગ અમે સૌએ મળીને વિભાગના અધ્યાપકો તેમજ આપણા જૂના વિદ્યાર્થીઓ અમે એલિસ નામનું લવ નેટવર્ક બનાવ્યું છે. જે એ નેટવર્ક દ્વારા આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ રોજગારી અપાવવામાં ખૂબ મદદ કરે છે. અને આ વર્ષે તો અમે આદરણીય કુલપતિશ્રીની સૂચનાથી, એમના માર્ગદર્શનથી એક સરસ કાર્યક્રમ શરૂ કરી છે કે ભાઈ દરેક સંસ્થા હોય, કોલેજ હોય, યુનિવર્સિટી હોય કે જ્યાં લાઇબ્રેરી છે ત્યાં એમને મળવાનું અને ત્યાં આપણા વિદ્યાર્થીઓ એમને શું સેવા આપી શકશે તો એ અંગેના પણ અમે પત્રો પાઠવ્યા છે. વ્યક્તિગત વિદ્યાર્થીઓ ગયા છે, ક્યાંક જરૂર પડશે તો ઈમેલથી પણ મોકલ્યા છે, ક્યાંક હું રૂબરૂ પોતે ગયો છું. અમારા ફેકલ્ટી મેમ્બર પણ જ્યાં જ્યાં એમનો પરિચય છે ત્યાં એમને મદદ કરી છે. તો આના કારણે આ વર્ષે લગભગ 23 જેટલા વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું છે. ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન વિભાગ દ્વારા MLISC માંથી જે બહાર પડેલા વિદ્યાર્થીઓ છે એમાંથી લગભગ 23 જેટલા 24-25 ના વર્ષમાં 23 જેટલા વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું છે. એમાં મેં તમને કીધું એ પ્રમાણે 3 થી 4 છોકરાઓ ગવર્મેન્ટમાં સીધી ભરતી થઈ છે એમની. એટલે ખૂબ મોટી વાત કહેવાય કે જે લાઇબ્રેરી સાયન્સ, સમાજમાં લાઇબ્રેરી સાયન્સની મિત્રો કોઈને ખબર નથી. જેને ખબર છે અને જે આવી ગયા છે સફળ થઈ જાય છે. કારણ કે આ ફિલ્ડ એવું છે કે એમાં સંખ્યા ખૂબ ઓછી હોય છે. તમે સમગ્ર ગુજરાતનું ઓબ્ઝર્વેશન કરશો, સમગ્ર ભારતનું ઓબ્ઝર્વેશન કરશો ડિપાર્ટમેન્ટનું, લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ ડિપાર્ટમેન્ટ, તો ત્યાં મિનિમમ બીજા બધા કોર્સની કમ્પેરિઝનમાં મિનિમમ સ્ટુડન્ટ બહાર પડતા હોય છે. ગુજરાતભરમાંથી તમે ગણતરી કરો કે આપણે 6-7 યુનિવર્સિટી જે ગવર્મેન્ટ યુનિવર્સિટી છે ચલાવે છે ડિપાર્ટમેન્ટ, તો ત્યાંથી કેટલા સ્ટુડન્ટ બહાર પડતા હશે બીજા વિષયની કમ્પેરિઝનમાં. એટલે ત્યાં કોમ્પિટિશન ઓછી છે અને ભરતી પણ બહાર પડે છે. આપણે માનસિક વિદ્યાર્થીઓ એવું વિચારતા હોય છે કે ભાઈ કોલેજની ભરતી કેમ નથી પડતી. એ પણ પડી છે. થોડાક વર્ષો પહેલા 28 જેટલી જગ્યાઓ પડેલી ને એમાં આપણા પણ ઘણા વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે. એટલે એક જ મગજમાં લઈને બેસાય કે માત્ર કોલેજની ભરતી થઈએ અને અમે ભરતી થઈ જઈએ. એ સિવાયની ઘણી બધી ભરતીઓ પડે છે. તમે સેન્ટ્રલ સ્કૂલ જોશો, નવોદય વિદ્યાલય જોશો, પબ્લિક લાઇબ્રેરી જોશો. પબ્લિક લાઇબ્રેરીમાં પણ થોડા વર્ષો પહેલા આપણા ગ્રંથાલય નિયામકની કચેરી દ્વારા અથવા તો મુખ્ય જે મધ્યસ્થ ગ્રંથાલય ગાંધીનગર છે એ અથવા તો મધ્યસ્થ જે ગ્રંથાલય નિયામકની કચેરી છે એના દ્વારા જાહેરાત પડેલી અને એમાં સારા એવા વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે જે સરકારી ખાતામાં છે. આપણા વિદ્યાર્થીઓ તો ઘણી જગ્યાએ અહીંયા સ્ટેજ પર બેઠા છે. એમાં પણ આપણા વિદ્યાર્થી છે, અતુલભાઈ અકબરી છે, રંજનબેન છે, હું પોતે અહીંયાનો વિદ્યાર્થી છું. તો અહીંયાના વિદ્યાર્થીઓ ક્યાંય પહોંચ્યા છે. તમે વિદ્યાર્થીઓ જોશો તો કાલે જ અમારા એક મહેશભાઈનું અહીંયા વ્યાખ્યાન હતું, ડોક્ટર મહેશભાઈ સોલંકીનું. તેમણે ખૂબ સરસ વાત કરી કે
સાહેબ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ ઇવન અહીંયા જ છે, ભારતમાં છે એવું નહીં, પણ પરદેશમાં પણ પહોંચી ગયા છે, જે તમને પણ ખબર નથી હોતી, જે નવા વિદ્યાર્થીઓ આવ્યા છે અથવા તો આપણા સિનિયર વિદ્યાર્થીઓ. તો આપણા વિદ્યાર્થીઓ ક્યાં પહોંચ્યા છે, અને ઘણા વિદ્યાર્થીઓ આપણા પ્રોફેસર બન્યા છે, ખાનગી સેક્ટરમાં કામ કરી રહ્યા છે, એ પણ સારા પેકેજ સાથે. તો મિત્રો આ ફિલ્ડ લાઇબ્રેરી સાયન્સનું ફિલ્ડ એવું છે, એમાં કોઈ વિષયનો બાદ નથી કે ભાઈ અમુક જ ગ્રેજ્યુએશન આર્ટ્સ જ આવશે, કોમર્સ જ આવશે, સાયન્સ જ આવશે, એવું નથી. આની અંદર કેટલાક વર્ષોથી અમે સર્વે કર્યો છે, તો લગભગ દર વર્ષે એકાદ બે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ કરેલા આવે છે. આ વર્ષે તો નવા વર્ષમાં પ્રવેશ મેળવ્યો, એમાં એક MBA કરેલા અમારા બેન આવ્યા છે, કદમબેન. તો એન્જિનિયર સિવાય MBA કર્યું છે એમણે. એ સિવાય ધ્રુવ પણ એન્જિનિયર વાળા એક વિદ્યાર્થી છે, BSc IT વાળો વિદ્યાર્થી. તો મિત્રો અલગ અલગ ફેકલ્ટીમાંથી, વેરાયટીઝ ફેકલ્ટીમાંથી વિદ્યાર્થીઓ અહીંયા પ્રવેશ મેળવે છે અને સફળ થાય છે. કારણ કે સમજો તમે કે એન્જિનિયર, કમ્પ્યુટર એન્જિનિયરિંગનો એક ધ્રુવ વિદ્યાર્થી અહીંયા આવ્યો છે. હવે ધ્રુવને કમ્પ્યુટર તો આવડે જ છે, એનું ઇંગ્લિશ પણ સારું હોય. BSc કરીને IT માંથી આવ્યો છે નીલે ગોહેલ, તો આમનું ઇંગ્લિશ અને IT તો સારું જ હોય. તો આ વિદ્યાર્થી લાઇબ્રેરી ફિલ્ડમાં એક અગત્યની વસ્તુ એ છે કે જેનું IT અને અંગ્રેજી સારું હોય એ ખૂબ આગળ પહોંચી જશે. અને એ તમારી સામે ઉદાહરણો છે. આપણે સારા સારા અહીંયા વ્યાખ્યાનો લેવા માટે પણ આવે છે. અહીંયા જે વિઝિટિંગ ફેકલ્ટી ભણાવે છે એમાં ડોક્ટર પ્રદીપભાઈ છે, ડોક્ટર અતુલભાઈ અકબરી છે, ડોક્ટર નિખિલભાઈ ગોહેલ છે, ડોક્ટર વિરલભાઈ છે. આપણને સતત માર્ગદર્શન પૂરું પાડતા ડોક્ટર રંજનબેન છે. એ પણ જ્યારે પણ વિભાગમાં જરૂરિયાત હોય ત્યારે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડે છે. એ સિવાય લાઇબ્રેરીનો સ્ટાફ પ્રેક્ટિકલી આપણને મદદ કરે છે કે ભાઈ પરચેજ કેવી રીતે કરવી, ખરીદી કેવી રીતે કરવી, કેટલોગિંગ કેવી રીતે કરવું, ક્લાસિફિકેશન કેવી રીતે કરવું, બુક કેવી રીતે એન્ટ્રી કરવી, ઓપેક, આખું ઓપેક એ સમજાવે છે. લાઇબ્રેરીની પ્રેક્ટિકલ દરેક બાબતો ગ્રંથાલયનો સ્ટાફ તેમજ જે અમારી ફેકલ્ટી છે સરસ રીતે વિદ્યાર્થીઓને સમજાવે છે. એટલે વિદ્યાર્થી બહાર જઈને એને ઇન્ટરવ્યુમાં પૂછે કે ભાઈ ઓપેક શું કહેવાય, કેવી રીતે કરાય, બુકની એન્ટ્રી કેવી રીતે, એક્સેશન રજિસ્ટર કેવું હોય, પરચેજ કેવી રીતે કરી શકાય બુક્સનો, દરેક બાબતથી વિદ્યાર્થી પરિચિત થાય છે. એક વિદ્યાર્થીને તો ઇન્ટરવ્યુમાં પૂછેલું કે ભાઈ ગ્રંથ સંસ્કાર એટલે શું, તો વિદ્યાર્થીએ ફટાફટ જવાબ આપી દીધો. એનું રીઝન શું છે કે ગુજરાત વિદ્યાપીઠની અંદર જે અમારો સ્ટાફ છે, અહીંયાનો લાઇબ્રેરીનો મધ્યસ્થ ગ્રંથાલયનો સ્ટાફ છે, બધી જ બાબતો સમજાવે છે કે ભાઈ ગ્રંથ